લગભગ સુધી બધા છે એકદમ સુપર હોય છે. આજે આપણે આજ ટ્રાય કરશું. મસ્ત છે ને, તમને કીધું તું બહુ સરસ હોય છે ને. થોડી ઘણી ફરિયાદો પણ છે મારી કચ્છ માટે. એ પહેલા જ કહી દઉં, જી, કચ્છના લોકો એના કલાકારોને થોડોક ઓછો પ્રેમ કરે છે. જોયું કેટલી સરસ મજાની વાત કરી છે. વાત છે તો વિચારો જેવી. આ જ વાતથી ઇન્સ્પાયર થઈને સંવેદના કચ્છના જ કલાકાર દ્વારા અને કચ્છની અંદર જ એક સરસ મજાનું કાર્યક્રમ કરી રહ્યું છે. અરે હા, પોસ્ટર તો મેં પણ જોયું છે. મેં તો ઓલ ઇવેન્ટ્સમાંથી ટિકિટ પણ બુક કરાવી દીધી છે. અચ્છા, હા, ઓનલાઈન થાય છે અને ઓફલાઈન પણ થાય છે ને. અહીંયા શેખથી પણ ઓફલાઈન ટિકિટ લઈ શકીએ છીએ હા આપણે. ભાઈ, ઓકે, તો હું અહીંયાથી ટિકિટ લઈ લઉં છું ઓફલાઈન. મેં તો મારી ટિકિટ ઓફલાઈન લઈ લીધી. મેં તો મારી ટિકિટ ઓનલાઈન લઈ લીધી છે. શું તમે તમારી ટિકિટ લીધી કે નહીં? જો ના લીધી હોય તો આજે જ બુક કરાવી દો. તો પછી મળીએ 14 તારીખે સાંજે 8 વાગે ભુજના ટાઉન હોલ ખાતે શામે સંવેદનામાં.